ચતુષ્કોણના જે બે ખૂણાઓ છેદગણ તે ચતુષ્કોણ બાજુ ન હોય તેવા ખૂણા ચતુષ્કોણ સામે. અને પછી એનો પ્રતિપ્રમેય કહે છે કે બે રેખાઓ ફરીથી સમજાવું કે આવી રીતે આ PQR અને PSR છે કે આવી બે જે રેખાઓ હોય એમાં કોઈ સામાન્ય ન હોય, આ કોઈ રેખા સામાન્ય ના હોય તો આ બે ખૂણા સામસામેના થાય. એટલે આપણે પેલી વાત કરી હતી ને, કાગડા બધા કાળા હોય પણ કાળા હોય બધા કાગડા ના હોય, પણ અહીંયા બધા આ બે વસ્તુ સાચી છે. એટલા માટે બંને કહે છે કે જો આ ખૂણા સામસામેના ખૂણા હોય કોને કહેવાય તો કે એનો છેદગણ કોઈ એક બાજુ ન હોય, અને અથવા જો કોઈ બાજુ સરખી ના હોય તો એ સામસામેના ખૂણા કહેવાય. એટલે બે રીતે તમે એની વ્યાખ્યા આપી શકો. એટલે પહેલામાં ચોખવટ કરવી પડે. આપણે એમ કહીએ કે રમેશનો ભાઈ મહેશ છે તો પછી એટલું નહીં, પણ મહેશનો ભાઈ રમેશ છે એમ બે ચોખવટ કરવી પડે આપણે જ્યારે મહેશ ને રમેશની ઓળખાણ કરતા હોય ત્યારે. એટલે